કે સાહેબ માં એટલે જેટલું બોલો એટલું ઓછું પડે. અને એટલે જ કહેવાય છે કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા. કે જેણે પોતાની માની છત્રછાયા ગુમાવી હોય એને તો સ્વાભાવિક છે કે પોતાની માની યાદ આવે. પણ જે લોકો વિદેશમાં રહેતા હોય અને 1 વર્ષે 2 વર્ષે ક્યારેક 6 મહિને જેવી જેની સગવડતા જતા હોય અને જ્યારે વિદેશમાં હોય ત્યારે એટલે જ માની યાદ આવતી હોય. અને જ્યારે હું સ્કૂલમાં હતો, આસ્થા સ્કૂલમાં, ત્યારે અમારે એક સિનિયર હતો મારો, એ બહુ મસ્ત એક ગીત ગાતો હતો. પણ ત્યારે એ મા વિશેનું ગીત આમ સમજાતું હતું, પણ કહેવાય ને કે આમ એટલું ફીલ નહોતું થતું જે આમ થવું જોઈએ. પણ અત્યારે જ્યારે વિદેશમાં આવ્યા પછી અહીંયા એકલા રહેતા હોય ત્યારે એ યાદ આવે. અને મેં યાદ કર્યું અને મને 2 ઘડી યાદ આવી કે યાદ આવે મારી માં, યાદ આવે મારી માં, જન્મદાતા જનની મોરી કેમ ભૂલાઈ માં, જન્મદાતા જનની મોરી કેમ ભૂલાઈ માં. નોકરી કરવા જાતો ત્યારે જય માતાજી કેતી, વેલો આવજે દીકરા મારા એમ કહી મોકલતી. મારી સંભાળ રાખતી માં, યાદ આવે મારી માં, જન્મદાતા જનની મોરી કેમ ભૂલાઈ માં, જન્મદાતા જનની મોરી કેમ ભૂલાઈ માં.